નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ સંજેલી તાલુકામાં આવેલ પ્રતાપપુરા રોડ પર અકસ્માત સર્જાયો। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ પ્રતાપપુરા ગામી રોડ પર અકસ્માત સર્જાયો હતો। જાણવા મુજબ મોજેમડેર તાલુકા સિંગવડના મનહરભાઈ વરસિંગભાઈ ગણાવા કે જેઓ લાઇટ માઇક્રોફાઇનાન્સમાં નોકરી કરતા હોય તેઓ સંજેલીથી માંડલી તરફ મોટરસાયકલ પર જતા હતા। તેમજ માંડલી ગામના વતની અજીતભાઈ કુમાર દિનેશભાઈ બારિયા ઉંમર વર્ષ 22 અને આનંદ કુમાર આરતસિંહ બારિયા ઉંમર વર્ષ 21 કે જેઓ માંડલીથી સંજેલી પોતાના કામ અર્થે જતા હતા। તે જ સમયે શ્રી રાઠોડ દલુભાઈ કાળુભાઈ કે જેઓ સંજેલી દરબારગઢ ફળિયામાં પોતાના મકાનમાં રહેતા હોવાથી વતન ઝુસા ગામે વેગનાર 4 વ્હીલ 3 ગાડીની ટક્કર મારી વેગનાર ગાડીના ચાલક ગટર ઓળગી ગઈ અને ખેતરમાં 100 મીટર જઈને કાબુ મેળવ્યો હતો। શ્રી ચાલક દલુભાઈ રાઠોડની પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન પર હાજર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમયુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે।